નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરીએ સમાચારોની તો રાજકોટની વાત કરીએ। રાજકોટ ગોંડલ હાઈવે પરથી વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો ઝડપાતા ખળબળાહટ મચી ગયો છે। આપને જણાવી દઈએ, આ વાત કરીએ તો ગઈકાલે રાત્રે રાજકોટ પોલીસે વિભાગની ક્રાઇમ બ્રાન્ચ ટીમ શહેરના કોઠારિયા સોલ્વન્ટ પાસે આવેલી શિવ હોટેલ નજીક પસાર થઈ રહેલ બોલેરો પિકઅપને આંતરિક ચેકિંગ કરતા બોલેરો પિકઅપમાં 12,000 જેટલી સ્ટીક અને 4,000 એક્સપ્લોઝિવ ડિટેનર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોલેરો પિકઅપ વાહનને અટકાવી તપાસ કરતા તેમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી, જેમાં વાહનોમાંથી 12,000 જેટલી સ્ટીક, 4,000 ડિટોનેટર અને 30 બંડલ પ્લાસ્ટિક કેબલ જપ્ત કર્યા છે। સાથે જ પોલીસે બોલેરો પિકઅપ વાન મળી કુલ રૂપિયા 5 લાખથી વધારેના મુદ્દામાલ કબજે કર્યા હતા। સાથે આ સમગ્ર મામલે પોલીસે ડોલાભાઈ મીર ભરવાડ નામના શખ્સની ધરપકડ કરી છે। જોકે એટલો મોટો વિસ્ફોટક જથ્થો ક્યાંથી આવ્યો અને કોના કહેવાથી માંગવામાં આવ્યો હતો તે અંગેના સવાલો હજુ યથાવત છે અને વિસ્ફોટક સામગ્રી પૂરી પાડનારા અને મંગાવનારા 2 શખ્સો હાલ ફરાર હોવાનું સામે આવ્યું। ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરવામાં આવી છે। આ વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ ક્યાં કરવાનો હતો, કોના માટે આ જથ્થો મંગાવવામાં આવ્યો હતો અને આ ગેરકાયદેસર હેરાફેરી પાછળ કેટલા લોકો સંડોવાયેલા છે જેવા તમામ સવાલોના જવાબ મેળવવા માટે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। माननीय सीपी सर ब्रजेश कुमार जासर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक सर द्वारा राजकोट शहर क्राइम ब्रांच ने गैरकायदेसर प्रवृत्ति आचरता इसमो विरुद्ध कार्रवाई करवा माटे सूचना आपवामां आवेल हती। ए सूचनानी अनुपालनाना भागरूपे एसीपी श्री भरत वसिया साहेब और पीआई श्री एस चावड़ा साहेबना मार्गदर्शन हेठळ एमनी टीम द्वारा राजकोट गोंडल हाईवे और कोठारिया सोल्वेंट शिव होटल सामेथी एक बोलेरो पिकअप गाड़ीमांथी एक आरोपी ने जिलेटिन और डिटोनेटर और अन्य विस्फोटक सामग्री साथे अटक करवामां आवेल छे। आ जे आरोपी है दोलाभाई रघुभाई मीर ए जाते भरवाड़ है और मूळ રહેવાસી ચૂડા સુરેન્દ્રનગરનો છે અને હાલ રહેવાસી કોઠારિયા સોલ્વેન્ટનો હતો। એ સુરેન્દ્રનગરના રહેવાસી હીરાભાઈ ઉર્ફે હિરેન અલગોતર થાનગઢના રહેવાસી છે। એમના કહેવાથી મિતુલ નામના આરોપી પાસેથી એ એક્સપ્લોઝિવ સામાન લાવતો હતો અને તે દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને ઝડપી પાડવામાં આવેલ છે। અને એ જે આરોપી હતો એમની પાસેથી 12,000 जिलेटिन સ્ટિક જેનો વજન આશરે 1500 kg છે અને બ્લાસ્ટિંગ કેબલના 30 બંડલ અને એક્સપ્લોઝિવ ડિટોનેટરના નગ 4,000 એમની પાસેથી બરામદ કરવામાં આવેલ છે। અને આગળ જે બીજા આરોપીઓ જે એને માલ પૂરો પાડનાર છે અને માલ મંગાવનાર છે એને પકડવા માટેની તજવીજ હાલ ચાલે છે। અલગ અલગ જગ્યાનો ઉપયોગ થતો હોય છે પથ્થર તોડવા માટે, તો આની પાસે કોઈ લાયસન્સ અથવા તો જેની પાસેથી લીધું એની પાસે કોઈ લાયસન્સ? આ જે આરોપી જેને ઝડપી પાડવામાં આવેલ છે દોલાભાઈ રઘુભાઈ મીર, એની પાસે કોઈ પણ પ્રકારના આધાર પુરાવા લાયસન્સ એ એક્સપ્લોઝિવ કેરી કરવાના હતા નહીં, એના કારણે એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને એ જે એક્સપ્લોઝિવ સામગ્રી છે એ થાનગઢ સુરેન્દ્રનગર ખાતે સપ્લાય કરનાર હતો અને ત્યાં એનો એક્સપ્લોઝિવનો યુઝ માઇનિંગમાં થવાનું હતું। તો ત્યાં એમને જે સપ્લાય પૂરી પાડનાર મિતુલ અને મંગાવનાર હીરાભાઈ છે એમની પાસે પર્યાપ્ત આધાર પુરાવા છે કે કેમ એ બાબતની તપાસ હાલ ચાલુ છે।